અમેરિકા પર આકરો પ્રહાર, આંતરરાષ્ટ્રીય નિયમો તોડવાનો અને સાથી દેશોની ઉપેક્ષાનો લગાવ્યો આરોપ. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને વૈશ્વિક સ્તરે પ્રવર્તતા રાજદ્વારી સંબંધોમાં આવી રહેલા પરિવર્તનો અંગે અમેરિકાની ભૂમિકા પર આકરા પ્રહાર કર્યા છે. પેરિસ ખાતે એક મહત્વપૂર્ણ સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ મેક્રોને ગંભીર આક્ષેપ કર્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સ સ્થાપિત આંતરરાષ્ટ્રીય માપદંડો અને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે અમેરિકા તેના દાયકાઓ જૂના સાથી રાષ્ટ્રો પ્રત્યે ઉદાસીન વલણ અપનાવી રહ્યું છે, જે વૈશ્વિક વ્યવસ્થા માટે ચિંતાનો વિષય છે. મેક્રોનનું આ નિવેદન પશ્ચિમી દેશો વચ્ચેના બદલાતા સમીકરણો અને સંભવિત રાજદ્વારી અંતર તરફ સ્પષ્ટ ઇશારો કરે છે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા હાલમાં પોતાની વ્યૂહાત્મક રણનીતિઓમાં માત્ર સ્વહિતને જ પ્રાધાન્ય આપી રહ્યું છે, જે ઘણીવાર વૈશ્વિક સુરક્ષા અને મહત્વપૂર્ણ આર્થિક કરારોને નુકસાન પહોંચાડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે તમામ યુરોપિયન રાષ્ટ્રોને આહ્વાન કર્યું હતું કે તેઓએ હવે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને વ્યૂહાત્મક સ્વાયત્તતા હાંસલ કરવા તરફ ગંભીરતાથી આગળ વધવું જોઈએ. મેક્રોનના મતે જો અમેરિકા આંતરરાષ્ટ્રીય સંધિઓ અને સહયોગથી દૂર જઈ રહ્યું હોય તો તે યુરોપે પોતાની સુરક્ષા અને વિદેશ નીતિના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવું અનિવાર્ય છે. આ નિવેદનને નાટો અને G9 જેવા શક્તિશાળી વૈશ્વિક સંગઠનોમાં વધી રહેલા આંતરિક તણાવના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી વેપાર નીતિઓ, પર્યાવરણ સુરક્ષા અને સંરક્ષણ બજેટ જેવા સંવેદનશીલ મુદ્દે પશ્ચિમી દેશો અને અમેરિકા વચ્ચેના મતભેદો સતત સપાટી પર આવી રહ્યા છે. મેક્રોનની આ તીખી ટિપ્પણી બાદ વોશિંગ્ટન દ્વારા કેવો પ્રતિસાદ આપવામાં આવે છે અને ટ્રાન્સ એટલાન્ટિક સંબંધોના ભવિષ્ય પર તેની શું અસર પડે છે તે બાબતે અત્યારે સમગ્ર વિશ્વના રાજદ્વારી નિષ્ણાંતોમાં ચર્ચા જાગી છે. Nous évoluons dans un monde de grande puissance avec une vraie tentation de se partager le monde. Et je crois que ce qui s'est passé durant les derniers mois ou parfois les derniers jours n'a rien enlevé à ce constat. Et donc c'est le grand risque de l'ordre international dans lequel nous vivons. Les États-Unis sont une puissance établie mais qui se détourne progressivement de certains de ses alliés et s'affranchit de règles internationales qu'elle promouvait encore récemment, qu'il s'agisse du commerce, de certains éléments de sécurité ou de certaines enceintes. Et la Chine est une puissance toujours montante qui doit faire le choix de partenariats diversifiés, mais qui témoigne d'une agressivité commerciale de plus en plus désignée.